આગામી લગભગ 72 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ ત્રાટકવાની શક્યતા રહેશે અને લગભગ આગામી 72 કલાક બાદ અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યમાં 2 દિવસ બાદ ગાજવીજ સાથે વરસાદ આવશે। 30 મે થી 2 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે। પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે। હવામાન વિભાગ અનુસાર પહેલા 2 દિવસ હવામાન સૂકું રહેશે, પરંતુ ત્રીજા દિવસની 7મા દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે। સાથે ગાજવીજ અને તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે। ચોથા, 5મા અને 6ઠા દિવસે ગુજરાતના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે। ચોથા દિવસે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। 5મા દિવસે મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। એલર્ટની વાત કરવામાં આવે તો ત્રીજા દિવસે ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ચોથા અને 5મા દિવસે ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે, જ્યારે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ રહેશે। 6ઠ્ઠા અને 7મા દિવસે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો 30 તારીખથી 2 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી આ આગાહી સામે આવી છે।